ભાવનગરના રંઘોડા ડેમે લોકોના ધબકારા વધારી દીધા। એક દરવાજો ઓટોમેટિક ખુલી ગયો। ભાવનગર જિલ્લાના રંઘોડા ડેમમાંથી અચાનક પાણીનો ધોધ શરૂ થતા તંત્ર દોડતું થયું। ડેમનો એક દરવાજો ઓટોમેટિક ખુલી જતા આ સ્થિતિ સર્જાયા હોવાનું સામે આવ્યું। માહિતી મુજબ રંઘોડા ડેમમાં કુલ 52 દરવાજા આવેલા છે, જેમાં 15 નંબરના દરવાજામાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા તે અચાનક ખુલી ગયો, જેના કારણે ડેમમાંથી પાણીનો ધોધ શરૂ થયો। ઘટનાની જાણ થતાં જ સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ડેમ પર પહોંચી ગયા હતા અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। સાથે જ ડેમના નીચાણવાળા વિસ્તારો અને ગામોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા। ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે દરવાજામાં સર્જાયેલી ટેકનિકલ ખામી દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ આશરે 1.5 કરોડ રૂપિયાના ખર્ચે ડેમના દરવાજાઓનું રિનોવેશન કરવામાં આવ્યું હતું। તેમ છતાં એક વર્ષમાં જ આવી ક્ષતિ સામે આવતા કામગીરીની ગુણવત્તા અંગે પણ સવાલો ઉભા થયા છે। હાલ તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે, જોકે નીચાણવાળા વિસ્તારોમાં ભયનો માહોલ છે। સુરતમાં વેપારીઓ 100 રૂપિયાની વસ્તુ 10 થી 20 રૂપિયે વેચવા મજબૂર, લાખોનું નુકસાન। અમારે 6-7 લાખની નુકસાની થઈ છે। હવે અમારા હાથમાં 1 લાખની પણ આવે એમ નથી, 0 વધુ છે હવે, અને બધી હેવી વસ્તુ અમે 50 રૂપિયામાં સેલ કર્યો છે। શ્યામધામ ચોક નજીક વંદના સોસાયટી પાસે આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। દુકાનોમાં પાણી ભરાતા કપડાં, તૈયાર ગાર્મેન્ટ્સ અને અન્ય સામાન પલળી ગયો હતો। માલ વેચવા લાયક સ્થિતિમાં ન રહેતા વેપારીઓએ નુકસાનમાંથી કંઈક બચાવવા માટે અનોખો રસ્તો અપનાવ્યો છે। પલળેલો માલ હવે મૂળ કિંમતના માત્ર 20 થી 30% ભાવે વેચવાની ફરજ પડી રહી છે। સ્થિતિ એવી સર્જાઈ છે કે જે વસ્તુ 100 રૂપિયામાં વેચાતી હતી તે હવે 10 થી 20 રૂપિયામાં અને 500 રૂપિયાનો માલ 50 થી 100 રૂપિયામાં વેચવો પડી રહ્યો છે। સસ્તા ભાવે માલ મળતો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા। વેપારીઓનું કહેવું છે કે ભારે વરસાદ દરમિયાન દુકાનોમાં અચાનક પાણી ઘૂસી આવતા માલ બચાવવાનો પણ સમય મળ્યો નહોતો। રાતભર પાણી બહાર કાઢવા અને સામાન બચાવવાના પ્રયાસો કર્યા, પરંતુ મોટા ભાગનો સ્ટોક બગડી ગયો। વેપારીઓના જણાવ્યા અનુસાર વર્ષોની મહેનતથી ઉભો કરેલો ધંધો એક જ વરસાદમાં મોટું નુકસાન ભોગવી રહ્યો છે। હાલ પલળેલો માલ ઓછા ભાવે વેચીને થોડી મૂડી પાછી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ વરાછાના વેપારીઓ માટે વરસાદ માત્ર મુશ્કેલી નહીં પરંતુ આર્થિક સંકટ બનીને આવ્યો છે। સ્થાનિક વેપારીઓએ તંત્ર પાસે વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। સુરતના ગેરેજમાં પહોંચ્યા હજારો વાહનો, 1 મહિનાનું વેઇટિંગ। ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે શહેરમાં હજારો વાહનોને નુકસાન થયું છે। અંદાજ મુજબ 3000 થી વધુ બાઇક અને કાર પાણીમાં ડૂબી જતા હવે ગેરેજ અને સર્વિસ સેન્ટરો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। પૂરનું પાણી ઓસર્યા બાદ જ્યારે વાહન ચાલકોએ પોતાની ગાડીઓ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અનેક વાહનો સ્ટાર્ટ જ નહોતા થતા। પાણીના કારણે એન્જિન, ગિયરબોક્સ, વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં મોટું નુકસાન થયું છે। મિકેનિકોના જણાવ્યા અનુસાર પાણીમાં લાંબા સમય સુધી ડૂબેલા વાહનોમાં એન્જિન સીઝ થવા, સેન્સર ખરાબ થવા અને ઇલેક્ટ્રોનિક પાર્ટ્સમાં ખામી જેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે। કેટલાક વાહનોમાં રિપેરિંગ ખર્ચ લાખો રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે। હાલ શહેરના ગેરેજોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે। એક સાથે મોટી સંખ્યામાં વાહનો આવતા કેટલાક ગેરેજોમાં 1 મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે। સ્પેર પાર્ટ્સની અછત અને મિકેનિકો પર વધેલા કામના ભારના કારણે વાહન ચાલકોને લાંબી રાહ જોવી પડી રહી છે। પૂરમાં ખાસ કરીને હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે, કારણ કે તેમાં રહેલી બેટરી અને હાઈ વોલ્ટેજ સિસ્ટમની તપાસ માટે નિષ્ણાંતોની જરૂર પડી રહી છે। હીરા ઉદ્યોગમાં કામ કરતા અનેક રત્ન કલાકારોના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે। અચાનક આવેલા પૂરના કારણે ઘણા લોકો વાહનો સ્થળ પર છોડીને ઘરે જવા મજબૂર બન્યા હતા। હવે હજારો વાહન ચાલકો સામે મોટો સવાલ એ છે કે ગાડી રિપેર કરાવવી કે નવી લેવી। પૂર બાદ સુરતમાં વાહનોને ફરી રસ્તા પર લાવવાની નવી અને ખર્ચાળ કસોટી શરૂ થઈ ગઈ છે।